આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામના તળાવની પાળમાં ગાબડું પડ્યું। મોડી રાત્રે તળાવની પાળમાં ગાબડું પડતા તળાવનું પાણી વહી ગયું। આસપાસના ખેતરોમાં તળાવનું પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું, પરંતુ પાણીનો નિકાલ ન થતા ગાબડું પડ્યું। તો લુણાવાડામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે તળાવમાં પણ ભારે પાણીની આવક થઈ। પાળામાં ગાબડું પડ્યું, જેના કારણે પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયું। સમાચાર પૂર્વ કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાપર વિસ્તારમાં વરસાદ વરસ્યો। રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। આગાહીની વચ્ચે વાગડ વિસ્તારમાં વરસાદ। આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ વરસાદી પાણી વહેતા નજરે પડ્યા। મોટી હમીરપર માલણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે। રાપર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાપર તાલુકામાં વરસાદ છે।